વ્યક્તિ છે બે પાસે સમાન પૈસા છે. જ્યારે પહેલું વ્યક્તિ છે તે પૈસા પોતાની મોજ શોખ, કોઈ નવા કપડાં પહેરવા છે, શૂઝ પહેરવા છે, ઘરેણાં લેવા છે કે હરવું ફરવું છે એની પાછળ વાપરશે. જ્યારે બીજી વ્યક્તિ પાસે સરખા જ પૈસા છે પણ એ મનીનો યુઝ કરતા પહેલા વિચાર કરશે. તે મનીનો યુઝ એવી જ જગ્યાએ કરશે કે જ્યાં પોતાનું કે પોતાના પરિવારનું કરિયર બનતું હોય કે કંઈ એમાંથી વધારે ફાયદો થતો હોય. ખોટા વેડફશે નહીં, તે વેસ્ટ નહીં કરે, ઇન્વેસ્ટ કરશે. અને લોકો એને જોવે છે ને તો શું કહેશે, આ પહેલું વ્યક્તિ છે ને એ બહુ જ આમ મોજીલું છે, એને પૈસા કેમ વાપરવા ખબર પડે છે. જ્યારે બીજું વ્યક્તિ છે એ તો ચિંગુસ મારવાડી છે, એની પાસે એટલા બધા પૈસા છે તો એને શું ગળે બાંધીને ઉપર લઈને જશે, કઈ હરતો ફરતો નથી. તો એવા વ્યક્તિને મારો મેસેજ એ છે કે તમે પૈસાને પોતાના કરિયર પાછળ વાપરો, નહીં કે ખોટી મોજ શોખ પાછળ. આ મોજ શોખ તો 1 દિવસ 2 દિવસની છે, પછી તે પૈસાનું કોઈ પ્રોફિટ થવાનું જ નથી તમને. જ્યારે તમે પોતાના કરિયર પાછળ બગાડશો ને તો તમને ફ્યુચરમાં જરૂરથી ફાયદો કરાવશે. તો મારો મેસેજ એ જ છે કે પૈસાને ખોટા વેસ્ટ ના કરતા તમારી અથવા તમારી ફેમિલીની પાછળ ઇન્વેસ્ટ કરજો. સ્ટે હેપી એન્ડ હેલ્ધી.